હેલો, ફાઇન. મને છે ને ઘણા સમયથી લોકો એમ કહેતા હતા કે હું કંઈક અલગ રીતે વર્તું છું અને મને લોકો આ પ્રોબ્લેમ થતો હતો ને લોકોને મારી હારે. તો મારા મિત્રોએ કીધું કે તમે ડૉક્ટરને બતાવી આવો. તો કીધું લાવો ને ડૉક્ટરનું માન રાખીને બતાવી દઈએ એમ. હે હા, મને લોકો એમ પૂછપૂછ કરે કે તમે કેમ આવી રીતે વર્તો છો ને મતલબ કેમ આવી રીતે અલગ અલગ વર્તો છો. પણ ઘણા લાંબા સમયથી છે ને મારી પાસે કોઈ જવાબ નહોતો. તો હવે છે ને મારી પાસે જવાબ આવી ગયો. હવે હું શું કરું ખબર સાહેબ કે હું એને એક સ્માઇલ આપી દઉં અને માથું હલાવી નાખું અને વાતને જતી કરી દઉં. કદાચ શું ફરક પડે એને કે મને. વાત એવી છે ને સાહેબ કે મારું મન છે ને બહુ અશાંત છે, સતત વિચાર્યા કરે. જો હું અહીંયા બેઠો છું ને તોય મને એવું લાગે છે કે વિચારોના વાદળો મારી આજુબાજુ ફરી રહ્યા છે. અહીંયા બેઠા હોવા છતાંય છે ને મારું મન હરતું ફરતું છે. અને આ બધું રોકવા માટે ક્યારેક છે ને હસી નાખું છું, ક્યારેક રડી પણ નાખું છું. પણ હું છે ને સાહેબ શાંતિ ઈચ્છું છું. હું એવું ઈચ્છું છું કે આવું કઈ ના અનુભવ. આહાહાહા, વિચાર કરો કે જો આવું કઈ ન અનુભવું કેવી મજા આવે. પણ તમને ખબર છે, મને ખબર છે કે આ રોકી ન શકાય. આ લડાઈ તો ચાલુ જ રહેશે. કારણ કે લોકો છે ને સાહેબ મને કે કરે છે કે હું ગાંડો છું, આમ ખરાબ રીતે વર્તન કરું છું. આ લોકોને છે ને હું ક્યારે સમજી જ નહીં છું. આ લોકો કદાચ મને નહીં સમજી શકે. પણ એક દિવસ છે ને હું એવું કંઈક કરી બતાવીશ કે લોકોને મને સમજવો પડશે, મારી વેલ્યુ સાબિત થઈ જશે એ દિવસે. પણ સાહેબ છેવટે હું કોણ? હું આમ ટુકડાઓમાં ફાટી ગયો છું. પણ મારે આ ટુકડાઓમાં જીવવું છે. કદાચ આ જ ટુકડાઓમાં જીવવાનું જીવન કહેવાતું હોય છે. સોરી સાહેબ, હું મારો પરિચય આપતા તો ભૂલી જ ગયો. મારું નામ રાકેશ ડાંગર અને હું અહીંયા સાયકોથેરાપી માટે મળવા આવ્યો.